આ તમારી સામે મેં બુકો લીધી બધાની. આમાંથી તમે મને ચોઈસ કરો. એ બુકના આપણે આખી બુકને વિઝ્યુલાઇઝેશન કરાવીએ. એમાંથી તમે કોઈ પણ પાના નંબર પૂછશો. પાડતો અને એ બુકનું આખું પાના નંબર સુધી 1 થી લઈ n સુધી ગમે તે પાના નંબર તમે પૂછી શકો છો. અમારી એક સ્ટુડન્ટ છે જે પાછલા 7 થી 8 દિવસની અંદર મારી જોડે જોઈન થઈ છે. એના અમે લાયા છીએ. તો આપણે એના પહેલો ડેમો જોઈ લઈએ. મુક્ષાબેન, ચલો આમાંથી તમે મને કહેજો કઈ બુક એમને આપું. યસ કે નો? નો. યસ કે નો? યસ કે નો? યસ કે નો? યસ કે નો? મને એવું લાગે 7મા વાળા વધારે લાગે છે. હા, 7th સ્ટાન્ડર્ડ જ છે. આ બેન આપણે નજર સામે રહેશે. જેથી શું કાપી બાપી ના કરીએ કે એટલા માટે. હા, હાથ ઉપર લખી દેજો. 7th સ્ટાન્ડર્ડની કોઈ ચોપડીઓ લાવ્યા છે બીજા? 7th સ્ટાન્ડર્ડની તમારી બુકમાંથી તમે ગમે તે પેજ આ બેનને કહો. આ બુક કોની છે? બોલો પેજ નંબર બોલો કોઈ બી. 25 નંબરના પેજ ઉપર શું છે જુઓ. 25 નંબરના પેજ પર નીચેની સાઈડ એક્ટિવિટી 3 છે. એમાં નીચે લખેલું છે કેન આઈ હેવ યોર 5 મિનિટ્સ. બ્લુ કલરના લાઈનથી ઉપર ક્વેશ્ચન આપેલા છે. તાળીઓ પાડો. સાચું છે ને? વાહ, કોઈ નંબર 37. નંબરના પેજ પર ઉપરની સાઈડ આખી સોલર સિસ્ટમ આપેલી છે. એમાં બધા પ્લેનેટ્સ આપેલા છે. મર્ક્યુરી, વિનસ, અર્થ, માર્સ, જ્યુપિટર, નેપચ્યુન, યુરેનસ એ બધા પ્લેનેટ્સ આપેલા છે. નીચેની સાઈડ એક બોક્સ બનાવેલું છે. એમાં પિંક કલર ને બ્લુ કલર કરેલો છે અને નીચે પ્લેનેટ્સ આપેલી છે. ચલો બીજો કોઈ કાજી બુક છે તો ભાઈ જોઈશ કઈ રીતે. હા 60 બુક છે તો જોઈશ તમે. સ્ટોપ. લાગે પૂછો. 39 નંબરના પેજ પર 39 નંબરના પેજ પર એક ઇમેજ છે. એક બોય છે રેડ કલરના કપડામાં. એક નદીના કિનારે છે. એમાં મછલીઓ છે થોડી અને થોડું ઘાસ એવું છે અને નીચેની સાઈડ થોડું લખેલું છે. રાઈટ યર ઓન. રાઈટ યર ઓન. રાઈટ. વાહ, ચાલી. 50 નંબરના પેજ ઉપર એક્સરસાઇઝ આપેલી છે. બ્લેન્ક્સ એવું અને નીચેની સાઈડ બોક્સ આપેલો છે. રાઈટ. 38 નંબરના પેજ પર ઉપરની સાઈડ એક્ટિવિટી 4 છે. એક પેલેસ આપેલું છે. ટ્રીઝ આપેલા છે થોડા અને સામે એક છોકરો ઉપર છે રેડ કલરના કપડામાં. નીચેની સાઈડ એક પ્લાન્ટ છે. એમાં એક યલો ગોલ્ડન કલરનું લીફ છે. રાઈટ. રાઈટ યર ઓન. વાહ, તાલી પાડો. 50 કેમ રાખો છો તમે? વાહ. 44. Check. કયો નંબર? 32. નંબરના પેજ પર ઉપરની સાઈડ એક્ટિવિટી 8 લખેલું છે. નીચેની સાઈડ પિંક કલરનું એક સ્ટીકર આપેલું છે. એમાં યલો કલરની બોર્ડર છે.
એની અંદર હેપી હર્બલ હેર ક્લિન્ઝર લખેલું છે. નીચે રાઈટ યા રોંગ? વાહ, તાલી થઈ જાય એકવાર જોરદાર. બોલો કોઈ બી નંબર. 34. ફોર નંબરના પેજ પર ઉપરની સાઈડ એક્ટિવિટી 8 લખેલી છે. નીચે એક બોક્સ બનાવેલું છે, એમાં ગ્રાફ છે, પિંક અને બ્લુ કલર છે એની અંદર. અને નીચે એક બોક્સ બનાવેલું છે, એમાં એનિમલ અને લાઈફ સ્પેન લખેલું છે. નીચે ક્વેશ્ચન આપેલા છે. બોલો બીજો કોઈ નંબર. 34 નંબરના પેજ આખું યલો કલરનું પેજ છે. ઉપર એમાં રેડ કલરથી હેલ્પલાઇન લખેલું છે અને નીચે ક્વેશ્ચન્સ આપેલા છે. વાહ. બોલો કોઈ. 42. નંબરના પેજ પર એક્ટિવિટી 6 લખેલી છે. ઉપર એક બોક્સ બનાવેલું છે અને નીચે બી એક બોક્સ બનાવેલું છે અને વચ્ચેની સાઈડ એક્સરસાઇઝ ક્વેશ્ચન્સ ને એવું લખેલું છે. ઓકે. રાઈટ, વાહ, શાબાશ. નંબર 1 થી બોલો. પેજ નંબર 1 પર ચેપ્ટર નંબર 1 યુનિટ નંબર 1 છે વિનની સ્માઇલ. નીચેની સાઈડ એક ઇમેજ બનાવેલી છે. એમાં એક છોકરો છે ને યલો અને બ્લુ કલરના કપડાં છે. એક ગર્લ છે ને રેડ કલરના ક્લોથ્સ છે. એની પાસે એક બાસ્કેટ છે, એક બટરફ્લાય છે ત્યાં, અને નીચે ફ્લાવર્સ એવું છે. છોકરાના હાથમાં એક કાઇટ છે અને એક રેડ કલરની ઘંટડી છે અને નીચે થોડું લખેલું છે અને એ જ પેજ પર એક્ટિવિટી 1 બી આપેલી છે. 2 નંબરના પેજ પર ઉપરની સાઈડ એક્સરસાઇઝ લખેલી છે. એક બોક્સ આપેલું છે બ્લુ કલરનું. નીચે એક્ટિવિટી 2 સ્ટાર્ટ થાય છે. 3 નંબરના પેજ પર ઉપરની સાઈડ એક્સરસાઇઝીસ એવું લખેલું છે. નીચે એક્ટિવિટી 3 ચાલુ થાય છે. એમાં બી ક્વેશ્ચન્સ આપેલા છે. 4 નંબરના પેજ પર ઉપરની સાઈડ એક્ટિવિટી 4 લખેલું છે. નીચે 3 ઇમેજીસ આપેલી છે. ફર્સ્ટ નંબરની ઇમેજમાં એક છોકરો યલો કલરના કપડામાં એ સાયકલ ચાલી રહ્યો છે. પાછળ 3 બલૂન્સ છે, રેડ, ગ્રીન ને યલો કલરના. ચલો થેન્ક યુ. સરસ. જોરદાર તાલી.